चन्द्रं व्रजेशरूपेण पुरापि जातं प्रवेश्य प्राप्यं प्रियप्राणनाथं परेशपूर्णं सततं नमामि। ब्रह्मप्रिया जागरायण जात सर्वस्वपाता भवसिन्धुत्राता विज्ञानदाता निजधर्मदाता दीनैकबन्धो चरणं प्रपद्ये दीनैकबन्धो चरणं प्रपद्ये। वंदो सतगुरु चरण को करो हो धनि प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करू प्रणाम पल पल करू प्रणाम। બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। મહાન બુદ્ધિના સાગર મહામતી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। મહામતી લાલદાજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। મહારાજા છત્રસાલજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરા અહીંના પૂજારી દિલીપ મહારાજ, ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, આપ સૌના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। મહામતી લાલદાજી મહારાજ આપણને આજે કેટલામો દિવસ છે? ફાઇનલ? મજા નથી રાખે હાલ હવે બરાબર। મહામતી લાલદાજી મહારાજ ગઈકાલે આપણને શ્રી 5 નવતનપુરી ધામ હાલાર દેશ જે આપણું જામનગર ત્યાંની જે લીલા છે એ લીલા આપણને બતાવી રહ્યા હતા। શું બતાવ્યું કાલે લાલદાજી મહારાજે? પરિવાર. કયો પરિવાર? લૌકિક અને અલૌકિક. આપણે સુંદર સાહજી આપણે બધા અહીંયા અલૌકિક પરિવારથી એકત્રિત થયા છીએ।
છે ને કોઈ સંબંધ? કયો સંબંધ છે? અહીંયા તો બે સંબંધ, એક તો ગામના, બીજા ભાઈઓ પણ કુટુંબ થતા હોય, અને એમાંય અલૌકિક સંબંધ. અને એ અલૌકિક સંબંધમાં આપણે આ બ્રહ્મલીલાનું જ્યારે એ શ્રવણ કરતા હોય તો એનો જે ભાવ છે, પ્રેમ છે, એ કેવો હોય? આ સંસારથી ન્યારો. તો આપણે સૌ સુંદર સાત એ અલૌકિક ભાવને લઈ બંગલાજી દરબાર, જ્યાં શ્રીજી મહારાજ સુંદર તખત ઉપર બિરાજમાન છે, એમના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ. લાલદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી લાલદાસજી મહારાજને વિનંતી કરીશું કે હે આસબાઈ, આજે અમને ફરીથી એ હાલાર દેશ નવતનપુરી ધામની અંદર ત્યાં લઈ જાઓ, અને જે સદગુરુ મહારાજ જે જાગણી કરી રહ્યા છે, 313 આત્માઓને જે જાગૃત કરી, એ વિતક, એ પ્રસંગને આપણને સમજાવે. જ્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ રાજ મંદિરની અંદર બેસી અને એ જાગણીનું કાર્ય કરી રહ્યા છે, તો એ ઘર નાનું હતું. તો ગાંગજીભાઈએ શું કર્યું? પોતાના ઘર, જે નગર શેઠ હતા એમનું ઘર મોટું હતું, અને એ નગર શેઠ હતા, અને એમની પાસે સુખ સુવિધાઓ પણ હતી કે એ સુંદર સાથની સેવા કરી શકે, સદગુરુ મહારાજની સેવા કરી શકે. એમના માટે 3 ટાઈમ ભોજન વ્યવસ્થા પણ એ કરી રહ્યા છે. સુંદર સાથ માટે કંઈક ને કંઈક ભેટ પણ એ આપી રહ્યા છે. અને એ ચાકલા મંદિરની અંદર ગાંગજીભાઈએ જે સેવા કરી, પોતાના ઘરની અંદર સદગુરુ મહારાજને બોલાવી, પહેલે દિન ઇસ્લામ મેં ગાંગજી ભાઈ ધરે કદમ. ચોપાઈ દોહરાતા ભૂલી ગયા ને આપણે. પહેલે દિન ઇસ્લામ મેં ગાંગજી ભાઈ ધરે કદમ, સેવા કરી શ્રી દેવચંદ્રજી કી કદમો સોંપી આતમ, કદમો સોંપી આતમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સતગુરુ મહારાજ કી, શ્રી जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, महाराजा छत्रसाल की, स्वामी श्री लालदासजी महाराज की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम. भूल थाय. लाइट गई ने दजाल. हाँ, तो अहिया गांगजी भाई શું કરી રહ્યા છે? લાલદાસજી મહારાજ શું બતાવે છે? પહેલે દિન ઇસ્લામ મેં શું કીધું? આ સદગુરુ મહારાજ જે જાગણી કરી રહ્યા છે, જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એમાં સૌ પ્રથમ કોણ જાગૃત થયું? ગાંગજી ભાઈ ધરે કદમ, સેવા કરી શ્રી દેવચંદ્રજી કી કદમો સોંપી આતમ, તન મન અને ધનથી સમર્પિત થયા. લાલદાસજી મહારાજ કહી રહ્યા છે, એમના પરિવાર, થોડા આગળ આવી જાઓ એટલે પાછળથી ડિસ્ટર્બ ન થાય. આગળ આવી જાઓ, ઘણી જગ્યા છે. કે એમના જે પરિવાર છે, गांगजी भाई कहो तिनका कबीला जो दाखिल हुए निधाम, दीदार श्री देवचंद्र जी के खिजमत के किए काम. હવે એનો જે પરિવાર છે, 3 ભાઈઓ છે, કેવડો પરિવાર હોય, અને એક પરિવારના જે સદસ્ય છે એ બધા જ ગાંગજીભાઈની જે હુકમ કરે ને કે આજે સદગુરુ મહારાજ સુંદર સાથ માટે આપણે આ વાનગી બનાવી છે, એમના માટે આ રસોઈ બનાવી છે, તો એના પરિવાર લોકો શું કરે? એ તૈયાર કરે. સેવા કોણ કરી રહ્યું છે? ગાંગજીભાઈનો પરિવાર. તો એ ગાંગજીભાઈનો જે પરિવાર છે, અહીંયા લાલદાસજી મહારાજ સૌ પ્રથમ એમના નામ લખી રહ્યા છે
कि दीदार श्री देवचंद्र जी की खिजमत के किए काम, माता गांगजी भाई की गंगाबाई है नाम. याद રાખજો હો, ગાંગજીભાઈના માતાનું નામ શું? તો દેવચંદજી મહારાજની સેવા કરી. એની ઉંમર પણ બહુ મોટી છે, છતાં પણ જે થાય ને એ સેવા કરી રહ્યા છે. તો દેવચંદજી મહારાજે શું કર્યું? શ્રી દેવચંદજી તિનકે કિએ પૂરે મનોરથ કામ. એની જે ઈચ્છા, કઈ ઈચ્છા હતી? આ માયાની કાંઈ હતી? સંપત્તિની કાંઈ હતી? એને કાંઈ ઘટતું હતું? કઈ ઈચ્છા હતી? પરમ ધામની. તો એમની આત્માને દેવચંદજી મહારાજે એમના ચરણોમાં સ્થાન આપી એમની આત્માને ક્યાં પહોંચાડી? પરમ ધામની અંદર. ભાનબાઈ ધનિયાની રહે ગાંગજી કે ઘર મેં. કાલે આપણે પ્રસંગ સાંભળ્યો ને, ભાનબાઈને શું કીધું? લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે ભાનબાઈને? भानबाई धनियानी रहे गांग जी के घर में श्री देवचंद्र जी की सेवा पूछ करे उनसे. पूछी ने जरूर होय तो जो, बाकी वधारे काई कराय. भाव बधानो भाव अलग होय ने. कि सदगुरु महाराज ने जल पीवू होय तो केसे पूछजो केटलुं पीवू. पूछीने बधु जे सेवा करी रह्या छे कोण? भानबाई. एनी आत्मा जागृत थई नहीं. ए अंकुरी आत्मा नहोती, पण एना जे दीकरा छे, बेटा कहिए सामजी कुछ कछु न बोय ईमान, चर्चा सुनता बहुतक बिना अंकुर न भय पहचान. कथा तो दररोज सांभळे, सदगुरु महाराजना चरणों में आवीने बेसे, परमधामनी वात सांभळे, अखंड व्रज अखंड रास सदगुरु महाराज जे वर्णन करी रह्या छे, एक एक शब्द सांभळे छे, पण एनी आत्मा जागृत थती, ईमान विश्वास आवतो. आपणे આપણે એ જે છે ને એને આપણી ઉપર લેવાનું છે કે આપણે જે કરી રહ્યા છે એમાંથી આપણે કેટલું લીધું. જે સાંભળી રહ્યા છે, જે કરી રહ્યા છે, જે સેવા પૂજા કરી રહ્યા છે, પાઠ કરી રહ્યા છે, એમાંથી આપણે કેટલું લીધું, કેટલું અંદર ઉતાર્યું, એમાં કેટલી રહેણી આવી. તો એ શ્યામજી છે એને ઈમાન, એને વિશ્વાસ આવતો નથી. ચર્ચા સુનતા बहुतक बिना अंकुर न भय पहचान. बहु भानबाई की अजबाई है नाम. હવે જે એમના બીજા ભાઈ છે ખેતાભાઈ, અને ખેતાભાઈના ધર્મપત્નીનું નામ છે શું છે? શું નામ? बहु भानबाई की भानबाई. શું નામ છે? बहु भानबाई की अजबाई है नाम. सेवा लई सिर ऊपर करे हमेशा काम. बेटा दूजा मानजी करता ता खिजमत. અને બીજા એના દીકરાનું નામ છે માનજી, એ પણ સેવા કરી રહ્યા છે. એની જે વહુ છે અજબાઈ, એ પણ સેવા કરી રહ્યા છે. गांगजी भाई के वास्ते हाजर रहे ईत. हीरबाई का बेटा धनजी उनका नाम. અને હીરબાઈના દીકરાનું નામ શું છે? હવે થોડુંક આપણે સ્પીડમાં લેશું, થોડીક ચોપાઈઓ. શું નામ છે એનું? બહેન જો હે વાલબાઈ. હવે મેન પાત્ર વાલબાઈ. વાલબાઈને તો બધા ઓળખતા. ફૈબા ગાંગજી ભાઈના જે બહેન છે જેમનું નામ છે વાલબાઈ. રાજજી મહારાજે એમને અદ્ભુત પાત્ર આપ્યું છે, અદ્ભુત, બહુ જ અદ્ભુત. તમે આ વિતક આગળ જ્યારે શ્રવણ કરશો ને ત્યારે એમને અદ્ભુત, અદ્ભુત એટલે બિહારીજી મહારાજ કરતા પણ અદ્ભુત એમને પાત્ર આપ્યું છે. પરમધામની આત્મા જ્યારે સદગુરુ મહારાજ ધામ જવાની તૈયારી હતી, અને એ જ સમયે બિહારીજી મહારાજ, સદગુરુ મહારાજ કોને મોકલે છે? વાલબાઈને મોકલે છે, બિહારીજી મહારાજને મોકલે છે. પણ બેમાંથી એ કંઈ કહેતા. પછી જ્યારે 3-4 વખત મોકલ્યા ને ત્યારે વાલબાઈ આવ્યા, દોડીને આવ્યા હો પછી. અને શું કહે છે કે મહારાજ તમને શું થયું છે? આટલી વખત તમને બોલાવવા આવ્યા. ત્યારે મહારાજ ઠાકોરે શું કીધું? શ્રીજી મહારાજે શું કીધું? તમે 2 વખત આવી ગયા, 2 વખત બિહારીજી મહારાજ આવી ગયા, 3જી વખત આવ્યા, ક્યારે કીધું? અદ્ભુત પાત્ર છે ને. હવે એ જ જ્યારે કસની કરી રહ્યા છે શ્રીજી મહારાજ, 2 પૈસા ભાર અનાજ લઈ રહ્યા છે, ત્યારે વાલબાઈને અંદરથી દયા આવે છે અને સદગુરુ મહારાજને કહે છે કે એનો કાંઈક ઉપાય કરો, નકર હમણાં જ એ તન છોડી
દેશ છે. કીધું ને, કોને કીધું? વાલબાઈએ. અને પછી જ્યારે બરારબથી પાછા આવ્યા ત્યારે વાલબાઈએ શું કીધું? જો તમે એમના પ્રણામ સ્વીકાર કરશો તો હું આ કૂવામાં ક્યાં ઊભા રહી ગયા. કેટલું અદ્ભુત પાત્ર. દયા પણ છે, પ્રેમ છે, પણ આ લીલા છે. જો લીલામાં એ નાટકની અંદર એ લીલા ન થાય તો એમાં કાંઈ આનંદ આવે ખરો? આ આનંદ રસ છે. જ્યાં સુધી વિરોધ ન થાય ને, પ્રતિનાયક ન હોય ત્યાં સુધી નાયક કાંઈ કરી શકતા નથી. તો હીરબાઈ બહેન જો હે વાલબાઈ એથી બીચ ઇસ્લામ ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા મેં સન્મુખ. અને જે એની ભોજાઈ હીરબાઈ છે, જે ખેતાભાઈના ધર્મપત્ની, જે ખેતાભાઈ તો બરારબની અંદર છે, વિદેશની અંદર, પણ એમનો પરિવાર, એમના જે પત્ની છે, એમના બાળકો છે, એ ક્યાં છે? જામનગરની અંદર. તો એ પૂરો પરિવાર એ સેવા કરી રહ્યા છે. કઈ વિધિ સેવા કરકે ઈનો લૈયા અતિ સુખ, ભાઈ ગોવિંદજી રહે ના દાખિલ નિજધામ. અને ગાંગજીભાઈના હજી એક બીજા જે ત્રીજા ભાઈ છે, એનું નામ છે ગોવિંદભાઈ. એ આ ધર્મની અંદર આવતા નથી. જુદા રહે સબસે આવે ન કિસી કે કામ. અને એ બધાથી અલગ રહે છે, ક્યાંય સેવામાં એ કાંઈ કામ આવતા નથી. તો અહીંયા લાલદાજી મહારાજ આપણને હજી પણ નામ બતાવે છે, જેમના આપણે અત્યારે નામ લેશું. પછી આગળ જ્યારે ચોપાઈઓ આવશે ને ત્યારે એ ચોપાઈને આપણે શોર્ટકટ કરી લેશું. પણ જ્યારે શરૂઆત છે, લાલદાજી મહારાજ આપણને આવા સુંદર સાથના જ્યારે નામ બતાવતા હોય ને, તો એક વખત આ કાનની અંદર એ નામ પડવા જોઈએ. જીવરાજ સાથી સાથમે વાસનાબાઈ તાન. અને એક બીજા જીવરાજભાઈ છે, એમની આત્માનું નામ શું બતાવ્યું? તાનબાઈ. સદગુરુ મહારાજ જે સુંદર સાથને તારતમાં આપે ને, તો પેલા શું કરતા હતા? એમની આત્માને પરખ કરતા હતા. એની આત્માનું નામ આપી દેતા કે પરમધામની અંદર જે રંગ મહોલમાં તમે પ્રથમ ભોમમાં જે 3 હારની અંદર બેઠા છો ને, એમાં આ પહેલી હાર કે બીજી હાર કે ત્રીજી હારમાં તમે આ સખી છો અને તમારું નામ આ તાનબાઈ છે. માતા ઉનકી બછાઈ ભઈ પૂરી પહેચાન. અને એ જીવરાજભાઈની જે માતા છે, જેમનું નામ છે બછઈ, એને પણ સદગુરુ મહારાજની ઓળખાણ થઈ. સાલો રહે સામિલ ગણેશ ઉનકા નામ. અને એક એના શાળા છે, જેનું નામ છે ગણેશ. ધણિયાની રહે ગોમતી કરી સેવા સ્થામ. અને એ જીવરાજભાઈની જે ધણિયાણી, જેનું નામ છે ગોમતી, એ પણ સેવા કરી રહ્યા છે. હવે અહીંયા ધ્યાન દેજો. હીરબાઈ કી બેટી યશોદા હે નામ. શું આવ્યું? હીરબાઈ. હવે હીરબાઈ જે છે, એ હીરબાઈની દીકરી, જેનું નામ છે યશોદા. હવે એ યશોદા, એમને પણ 2 દીકરી. બેટી કી બેટી રાજબાઈ ઈષ્ઠામ. હવે જે હીરબાઈ છે, એની દીકરીનું નામ શું? યશોદા. અને યશોદા માતાને પણ એક દીકરી છે, એનું નામ શું? રાજબાઈ ઈષ્ઠામ. અને એના જે દેવર છે, એ દેવરનું નામ છે દેવર માનભાઈ કા પારપ્યો હે નામ. અને એનું નામ શું છે? માનભાઈના જે દેવર છે, એનું પારપ્યો નામ છે. દેવરાની યશોદાની કરે સેવા કા કામ. અને યશોદા જે એના દેરાણી થાય, એ બધા જ આ શું કરી રહ્યા છે? આ બધા સેવાના પાત્રો છે. કોની સેવા કરી રહ્યા છે? સદગુરુ મહારાજ અને સુંદર સાથની. અને હવે એને 2 દીકરી, 2 બેટી શ્યામજી કી. હવે જે શ્યામજી છે, જે ગાંગજીભાઈના દીકરા, એને 2 દીકરીઓ છે, જેનું નામ છે હરબાઈ અને લાડબાઈ. હવે નાની નાની દીકરીઓ. તો એમના માટે રાજી મહારાજ શું કરી રહ્યા છે? પાવત નિત દીદાર આગે ખીલોને સુખદાય. દરરોજ કૃષ્ણજી એ નાની નાની બાળાઓને દર્શન આપે છે. અને એમના માટે કંઈક ને કંઈક નવા નવા રમકડા કોણ આપી રહ્યું છે? શ્રી કૃષ્ણજી પરબ્રહ્મ પરમાત્મા દર્શન આપે છે. ક્યાંથી આવીને આપે છે? પરમધામથી આવે છે. પરમધામથી આવે છે કે વ્રજમાંથી આવે કે રાસમાંથી? ક્યાંથી આવે છે? દરરોજ આવે, અપડાઉન કરે? થોડુંક હાસ્ય હોવું જોઈએ ને. સદગુરુ મહારાજના એક જ છે. કૃષ્ણજીએ શું કીધું? ક્યાં આવીને બિરાજમાન થશો?
તો સદગુરુ અને કૃષ્ણમાં હવે કોઈ ફરક ખરો? એક જ સ્વરૂપ છે ને. હવે એક જ સ્વરૂપ હોય ત્યારે સદગુરુ મહારાજના એ દર્શન નથી થતા. જુઓ તમે, કારણ કે અંદર જ બિરાજમાન છે. કીધું ને કે હવે હું તમને આવી રીતે દર્શન નહીં આપું. બધાને દર્શન થશે, પણ કોને દર્શન થતા? કોને નથી થતા? સદગુરુ મહારાજને દર્શન થતા. કારણ કે એક જ છે, એની અંદર જ બિરાજમાન છે, તો એને દર્શન કરવાની જરૂર ખરી? તો અહીંયા દરરોજ સુંદર સાથને દર્શન આપે, કંઈક ને કંઈક લીલાઓ કરે, અલગ અલગ લીલાઓ કરે, સુંદર સાથની હરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પાવત નિત દીદાર આગે ખીલોને સુખદાયી, માનજી કા બેટા સુખબાઈ કી વાસના. અને માનજીના જે દીકરા છે એ દીકરાની જે આત્મા છે એ આત્માનું નામ છે, શું નામ છે? સુખબાઈ. પરખી શ્રી દેવચંદ્રજીને જાન ઘર અપના, समय श्री देवचंद्र जी चर्चा करते जब, इत काहू को बोलने की ताकत न रहवे तब. बोलो सदगुरु महाराज की. સદગુરુ મહારાજ એ જે અખંડ વ્રજ અખંડ રાસ પરમધામનું જ્યારે વર્ણન કરતા હોય ને ત્યારે સુંદર સાથને ત્યાંથી હલવાની પણ ઈચ્છા થતી નથી. પાણી પીવું છે, તરસ લાગી છે, છતાં પણ એ બોટલ ભરીને એ પાણી પીવા માટે પણ જતા. કેમ? કે જે પ્રેમની ધારાઓ છે, જે સદગુરુ મહારાજ અખંડ વ્રજની જે એક એક ધારાઓ આપી રહ્યા છે, અને કદાચ એ પાણી પીવા જાય સુંદર સાથ તો એ ધારા છૂટી દૂર તૂટી જાય. જેમ રાજા પરીક્ષિત સુખદેવ મુનિ ભાગવત સંભળાવી રહ્યા છે, પહેલેથી ચેતવી દીધા હતા કે હવે હું સમાધિમાં વર્ણન કરવા જઈ રહ્યો છું એ લીલાનું. જો વચ્ચે તમારે કાંઈ ખાવું હોય પીવું હોય તો તમે કાર્યક્રમ અત્યારે કરી શકો છો, પણ વચ્ચે ડિસ્ટર્બ થવો જોઈએ, લિંક તૂટવી જોઈએ નહીં. સુખદેવ મહારાજ શરૂ કરે છે. રાજા પરીક્ષિત કહે કે કાંઈ વાંધો નહીં, તમે ચર્ચા કરો, મને કોઈ હવે ઈચ્છા રહે નથી, ભૂખ પણ લાગતી નથી, પ્યાસ પણ લાગતી નથી, ઊંઘ પણ આવતી નથી. એ રસની અંદર એટલા બધા મગ્ન થઈ ગયા રાજા પરીક્ષિત, અને એટલા તૃપ્ત થઈ ગયા છે. સુખદેવ મુનિને કહે છે કે તમારે હવે એ વર્ણન શરૂ કરો. સુખદેવ મુનિ અખંડ રાસનું જ્યારે વર્ણન કરવા જઈ રહ્યા છે, એ લીલાની અંદર જ્યારે વર્ણન કરતા જાય તો શંકા થઈ. તો શંકાનું પણ સમાધાન થવું જોઈએ. જ્યાં સુધી અંદર શંકા હોય ત્યાં સુધી એ તત્વ અંદર ઉતરશે નહીં. પ્રશ્ન કર્યો, દોર તૂટી. ત્યારે સુખદેવ મુનિ કહે છે કે તું રાજાનો રાજા અને હું જોગીનો જોગી, હવે આગળ કાંઈ એ ચર્ચા થાય નહીં. જ્યારે સદગુરુ મહારાજ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ્યારે એ લીલા કરી રહ્યા છે, ચોથા દિવસની લીલાની અંદર એ પ્રેમની ધારાઓ પ્રવાહિત કરી રહ્યા છે, જે સુખદેવ મુનિ વર્ણન કરી નથી શક્યા. એ અખંડ યોગમાં એનો જે બ્રહ્માંડ છે, વાસ્તવિક જે લીલાઓ થઈ, એક એક લીલાઓનું વર્ણન કરી અને સદગુરુ મહારાજ સુંદર સાથને એ ઓતપ્રોત કરી રહ્યા છે. તો સુંદર સાથના મુખમાંથી એક પણ શબ્દ અહીંયા નીકળતો કોની તાકાત? એટલા છકી ગયા છે એ રસની અંદર, એટલા મગ્ન થઈ ગયા છે કે એ સુંદર સાથ ત્યાં શ્રીજી સદગુરુ મહારાજના ચરણને પણ છોડતા નથી. રાત અને દિવસ સદગુરુ મહારાજના ચરણોમાં રે છે. ચર્ચા જોશ મેં કરે કહે ભાવ સબે તું મુખ. અને એટલા જોશથી ચર્ચા કરી રહ્યા છે, ભાવ બતાવીને વર્ણન જ્યારે કરતા હોય રાસનું, તો એ રાસનો જ્યારે ભાવ બતાવે તો એ રાસમાં જે ગોપીઓ રમણ કરી રહી છે, જે ઝાંઝરી ઘૂંઘરીનો જે રણકાર થઈ રહ્યો છે, તો એ રણકારનો અવાજ પણ સુંદર સાથને સંભળાય છે, બંસીનો નાદ પણ સંભળાય છે. અને જે સખીઓ વાજિંત્રો વગાડી રહી છે, એ એક એક નાદ, એક એક રાસનું ગુંજન આજે નવતનપુરી ધામની અંદર એ સુંદર સાથ અનુભવ કરી રહ્યા છે. અને એ રાસનો જે રમણ છે એ જ્યારે દર્શન થતા હોય, સદગુરુ મહારાજ એમને સાક્ષાત ત્યાં દર્શન કરાવી રહ્યા છે. અને એ સુંદર સાથને પછી તાકાત રહીએ, એ રસમાંથી અલગ થવાનું એ ગમે ખરું? ઈચ્છા થાય ખરી?
ઘરે જવાની ઈચ્છા થાય રાત અને દિવસ. પછી એ સુંદર સાથને ભૂખ પ્યાસ પણ લાગતી નથી. ત્યાં સમય ઇન સાથ કો કહ્યો ન જાય સુખ, ભાવ કાઢ દેખાવી સબ ચર્ચા કો રૂપ. અને આવી રીતે ભાવ કરી કરી અને એક એક ચર્ચાના રૂપ દ્રશ્ય ખડું કરી અને સદગુરુ મહારાજ એ લીલાનું વર્ણન કરી રહ્યા છે. વર્ણન કરી શ્રી રાજ કા સુંદર રૂપ અનુપ. બોલો સદગુરુ મહારાજ કી. શું કરી રહ્યા છે સદગુરુ મહારાજ? રાજજી મહારાજ જે સિંહાસન ઉપર બિરાજમાન છે અને એ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, રૂહ દેખને નાકુલ નૂર જમાલ. ફેર ફેર મહેબૂબજી આવત હૃદય, તેરા કિનને કિયા કોલ ફેલ એ હાલ. આ સ્વરૂપ છે ને. જામા જડાવ જુડિયા અંગ જુગત સો, ચાર હારો અંબર કરે જલકાર. જગમગે પાગ જોત જ્યો જવેર જ્યો, મીઠે મુખ નૈનો પર જાઉં બલિહાર. કેટલું સુંદર અદ્ભુત લાવણ્ય સ્વરૂપ છે રાજજી મહારાજનું. જે મુખાર વિંદ છે લાલીમાં યુક્ત ગોર વર્ણ, અને એ જેને લાવણ્ય કે જેનું કોઈ વર્ણન ન થાય, જેના માટે કોઈ શબ્દ નથી, એટલું સુંદર સ્વરૂપ. અને એ સ્વરૂપ ઉપર જે વસ્ત્ર છે એ વસ્ત્ર કેટલા સુંદર, એની અંદરથી જે નૂર નીકળી રહ્યું છે એ નૂરનું વર્ણન કરીને સદગુરુ મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. સાક્ષાત પરમધામનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના સુંદર સાથને દર્શન કરાવી રહ્યા છે. હવે વિચાર કરો, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા સદગુરુના સ્વરૂપે આજે નવતનપુરી ધામની અંદર લીલા કરી રહ્યા હોય અને પોતે જ પોતાના સ્વરૂપની જ્યારે એ વર્ણન કરીને સુંદર સાથને બતાવે તો દર્શન થાય કે ન થાય? સ્વયં પરમાત્મા પોતે વર્ણન કરીને કહી રહ્યા છે કે રાજજી મહારાજનું આ સ્વરૂપ છે, એ વસ્ત્ર છે, સુંદર પહાગ છે, કનઢપી છે, એમના જે શ્રવણ છે, નેત્ર છે, તીખે અણિયાલે, લાલીમાં યુક્ત ગાલની અંદર જે શું કહેવાય આને, પીપલ શું કે, હા અલગ અલગ બધા પ્રાંતની ભાષા અલગ, બહુ મીઠી હો રળિયામણી. આપણે દેશી ભાષામાં કંઈ ખાડો કેવો સુંદર, નાનું બાળક હોય ને અને એ બાળકના ગાલમાં ખાડા પડે તો શું કહે, કેટલું અને કેટલું સુંદર લાગે ને. પછી અંગ્રેજીમાં એને પીપલ કે શું કે, પીપલ્સ કે ને, ડિમ્પલ. ડિમ્પલ તો નામ ન થાય, હા ડિમ્પલ. તમારા આસામમાં શું કે, ડિમ્પલ. બધી અલગ અલગ ભાષા. સદગુરુ મહારાજ એ સ્વરૂપનું જ્યારે વર્ણન કરતા હોય તો એ 313 આત્મા એ સુંદર સાથ કેટલા ભાગ્યશાળી હશે કે પરમધામથી આ સંસારની અંદર આવી, સદગુરુ મહારાજની સાથે આવી અને સદગુરુ મહારાજના હાથથી એમની જાગણી. અને આપણે 400 વર્ષ થયા, ન જાણે કેટલા જન્મ લઈ લીધા, હજી પણ આમાંથી અઘાતા નથી. સચોડત ઠોર મુરદાર, જેમ ઓલું કૂતરું હાડકાને ચાવે ને, ચૂસે, એમાં રસ ન હોય, એમાં લય ન હોય, બ્લડ ન હોય, પણ એ હાડકું પોતાના મુખમાં લઈ અને એ જ્યારે ચાવે તો એના પેઢા તૂટી જાય ચાવતા ચાવતા, અને એમાંથી લોહી નીકળે ને તો એ કૂતરાને એમ થાય કે હાડકામાંથી લોહી હું પી રહ્યો છો, પણ એ પોતાનું જ લોહી પીતો હોય. આપણે કેટલા જન્મ લીધા, 400 વર્ષ ઉપર થયું, છતાં પણ હજી આપણે આ માયામાંથી ધરાતા કોઈ ન અઘાયા ઇનમે છે. સચોડત ઠોર મુરદાર. એ 313 જે આત્માઓ છે, જે સુંદર સાથ છે, એના કેટલા અહોભાગ્ય કે પેલા જન્મની અંદર પરમધામથી આવતાની સાથે જ સદગુરુ મહારાજની સાથે એ સુંદર સાથ આવ્યા અને એમના જ હાથથી એમના શ્રી ચરણોમાં એમની આત્મા સમર્પિત થઈ, એમની આત્મા જાગૃત થઈ. અને એ પણ સદગુરુના સ્વરૂપે એ રસના શ્યામાજી કી પીલાવત રસ રબકા. અને એ આબ જ્યારે પીલાવતા હોય શ્યામાજી, સાક્ષાત ચોથા દિવસની અંદર
પરમધામનો રસ એ પ્યાલા ભરી ભરી અને એ 313 આત્માઓ કેટલા ભાગ્યશાળી હશે. સુંદર સાથજી અહીંયા સમય ધીરે ધીરે આગળ વધતો ગયો અને સુંદર સાથની આમદાની પણ વધતી જાય છે. વર્ણન કરે શ્રી રાજકા સુંદર રૂપ અનૂપ, વ્રજ રાસ લીલા કો બડો દિખાવત બોજ, શબ્દ સાખી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. હવે એ સદગુરુ મહારાજથી કઈ છુપાયેલું છે? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એમના ધામ હૃદયની અંદર બેઠા છે. તારતમ છે, અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે. કોણ કાર્ય કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મની. આપણે પહેલા જ દિવસથી ચર્ચા થતી આવે છે, દરરોજ થાય છે. એક વખત તો યાદ આપણે કરીએ જ છીએ. આ જે લીલા આપણે સાંભળી રહ્યા છે એ કેટલા સ્વરૂપની લીલા છે? કયા કયા? વ્રજરાસ તો વયું ન ગયું. હાદી, મહેંદી. તો હાદી કોણ છે અહીંયા? કોણ છે? કોણ છે? સદગુરુ મહારાજ. કોણ છે? હાદી સ્વરૂપ, સદગુરુ સ્વરૂપ. જે દેવચંદ્રજી મહારાજ છે આપણી વચ્ચે, એ સદગુરુના સ્વરૂપે કોણ આવ્યું છે? હાદી. હાદી એનો અર્થ થાય સતગુરુ, જેને આપણે ગુજરાતીમાં સદગુરુ કહી, આપણા વૈદિક પરંપરામાં એને શું કહે? સત ગુરુ. એવી રીતે કતેબ પરંપરામાં એને હાદી કહેવાય. પણ એ સદગુરુ હાદી બનીને કોણ આવ્યું છે? શ્યામાજી. કોણ આવ્યું છે? તો એ જે શ્યામાજી હાદી સ્વરૂપ છે, શું વાત હતી આપણે અહીંયા? એ હાદીની અંદર બેસી અને અક્ષર બ્રહ્મ, જેને આપણે મહેંદી કહીએ છીએ, શું કહેવાય એને? અક્ષર બ્રહ્મની આત્મા, અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ, એ પરમધામનું વર્ણન કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મની બુદ્ધિ. ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલામાં આ જે 3 દિવસની લીલા છે એમાં લીલા કરી રહ્યા છે 3 સ્વરૂપ, જેમાં સદગુરુ અને પ્રાણનાજી મહારાજની અંદર જે ત્રીજું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની બુદ્ધિ, એ નિજ બુદ્ધિનું વર્ણન કરી અને આપણા સુધી એ પહોંચાડી રહ્યા છે. કઈ રીતે વર્ણન કરે છે? શબ્દથી. ક્યાંના શબ્દ? અહીંના શબ્દ. અને એ અક્ષર, અક્ષર એટલે શબ્દ, અને એ અહીંના શબ્દથી એ અક્ષર બ્રહ્મ પરમધામની વાત, જે અક્ષરાતીત છે, જે શબ્દમાં ન આવે, અક્ષરથી પણ પરે છે, એ શબ્દથી પરે છે, જેનું વર્ણન કોઈ કરી ન શકે, એનું વર્ણન કરી અને અક્ષર બ્રહ્મની બુદ્ધિ આપણા સુધી એ પહોંચાડવાનું કાર્ય કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મ, જેને મહેંદી સ્વરૂપ કહેવાય. એટલે આ વિતકની અંદર 3 લીલા છે: હાદી, મહેંદી અને ઇમામ. હજી પણ આગળ જેમ જેમ પ્રસંગ આવશે ને તેમ તેમ એ સ્વરૂપનો આપણે વધારે એનો વિસ્તારથી એને સમજતા જશું. તો અહીંયા જે સદગુરુ સ્વરૂપ છે એમની અંદર અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ અને અક્ષર બ્રહ્મ દ્વારા આ 14 લોક બ્રહ્માંડની અંદર 4 વેદ આવ્યા. 4 વેદમાંથી 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ અને સંતોની અંદર જે વાણીની રચના થઈ, એ બધું ક્યાંથી આવ્યું? અક્ષરમાંથી. ક્યાંથી આવ્યું? 4 વેદ ક્યાંથી આવ્યા? બ્રહ્માજીના મુખમાંથી 4 વેદનું અવતરણ થયું. પણ કઈ જગ્યાએથી આવ્યા? અવ્યાકૃત ધામની અંદર 5 વેદ છે. કેટલા? 5 વેદ. અને એ અખંડ છે. અને એ 5 વેદનો પલંગ બનાવી એની ઉપર રોધિની શક્તિ બિરાજમાન છે. અને એ 5 શિવનો એ પલંગ બનાવી એની ઉપર રોધિની શક્તિ બિરાજમાન છે. અને ત્યાં 5 વેદ છે. જે સ્થાન છે ને રોધિની શક્તિનું, ત્યાં 5 વેદ છે. અખંડ છે. અને હરેક બ્રહ્માંડની અંદર એ અખંડ વેદમાંથી એક બુંદ એ દરેક બ્રહ્માંડની અંદર જાય છે. બ્રહ્માજીના મુખથી એ વેદનું અવતરણ થાય છે. ખાલી આ જ બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડની અંદર જે વેદ છે એ ક્યાંથી આવે છે? અવ્યાકૃત
ધામમાંથી આવે છે. જ્યારે વાસ્તવિક લીલા થઈ રહી હતી યોગમાયાના બ્રહ્માંડમાં, અને એ લીલાનું પ્રતિબિંબ પડ્યું સબલિકની અંદર, અવ્યાકૃતની અંદર જે 5 વેદ છે એ 5 વેદની જે ઋચા છે એ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી અને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. કયો રાસ જોયો એને? પ્રતિબિંબ પડ્યું, પણછાયો પડ્યો એ જોયો, ઓરિજિનલ જોયો. ઓરિજિનલ કોઈએ જોયો? એક અક્ષર બ્રહ્મે જોયો છે, બાકી કોઈએ જોયો નથી. અક્ષર બ્રહ્મ અને એમની જે 24,000 આત્માઓ છે એ સિવાય કોઈએ એ લીલાને જોઈ નથી. તો એ વેદ ઋચા એ પ્રતિબિંબ લીલાને જોઈને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને પણ આ રાસની અંદર આનંદ આપો, ઈશ્ક આપો, પ્રેમ આપો. તો એમની ઈચ્છા ક્યાં પૂરી કરી? વ્યવહારિક રાસલીલાની અંદર, આ બ્રહ્માંડની અંદર 6 મહિનાની રાત્રિ બનાવી અહીંની, અને અહીંયા ફરીથી બંસીનો નાદ થયો, ફરીથી ગોપીઓ ઘરમાંથી દોડી અને જે રાસ રમણ થયું એની અંદર, એ રાસની અંદર લીલા કરનાર જે ગોપીઓ હતી એ વેદ ઋચાઓ હતી. પ્રગટવાણી વાંચીને જોઈ લેજો. કોણ હતો? વેદ ઋચા. અને એ વેદ ઋચાની અંદર ગોલોકી ગોપીઓની આત્મા હતી, અને જે કૃષ્ણ હતા એની અંદર ગોલોકી આત્મા હતી, અને એની અંદર જે આવેશ હતો એ અક્ષર બ્રહ્મનો હતો. તો અહીંયા જે વેદ છે, શાસ્ત્ર છે, પુરાણો છે, હરેક ધર્મની અંદર જેટલા પણ મહાપુરુષો થયા, ઋષિમુનિઓ થયા, સંતોની જે વાણીઓ છે, એમના જે શબ્દ છે એ શબ્દ આજે અહીંયા સદગુરુ મહારાજ એક એક શબ્દનો ખોજ કરી અને કોને આપી રહ્યા છે? સુંદર સાથને. અને એ ભાગવત કાગદ તુમારા તુમે ખુલે કલામ. સદગુરુ મહારાજ એ ભાગવતના પણ રહસ્ય ખોલી ખોલીને શું કરી રહ્યા છે? બતાવી રહ્યા છે. અંગ મેં બડો ઉમંગ સાથ મિલાવને કો, એક નયા જો કોઈ આવત તો ઉમંગ ન આવે અંગમાં. અને સદગુરુ મહારાજ સુંદરબાઈને ઈચ્છા કે મારો સુંદર સાથ કેમ જલ્દી જાગૃત થાય, કેમ જલ્દી પરમધામ જાય, ક્યારે એમને હું અખંડનો આનંદ આપું, અને એમાંય કદાચ કોઈક નવો સુંદર સાથ આવે તો સદગુરુ મહારાજના અંદર જે હરખ છે એ સમાતો નથી. જે સુંદર સાથ એમને લઈને આવે ને એમને કેટલી શાબાશી આપે. જે સુંદર સાથ લઈને આવે નવાને તો શાબાશી આપે, એમને પણ બિરદાવે. એ સેવાનું કાર્ય કોને કર્યું? જે સુંદર સાથે સેવાનું કાર્ય કર્યું છે ને, અને એ સેવાનું કાર્ય જોઈ સદગુરુ મહારાજ એમને પણ ધન્ય ધન્ય કહે છે, અને એ સુંદર સાથને પ્રેમ, ઈશ્ક અને આનંદ આપી એમની આત્માને જાગૃત કરે છે. સુંદર સાથજી જે સેવા છે ને, સેવા જેવો બીજો કોઈ પદાર્થ તુમ સેવા સે પાઓગે પાર. આપણે પણ અહીંયા આજે 11મો દિવસ, અને પહેલે જ દિવસથી ઈચ્છા હતી, ઈચ્છા થતી હતી, ઈચ્છા પણ હવે એ ઈચ્છા પરિપક્વ થાય ત્યારે થાય ને બધું. ઈચ્છા તો થતી હોય જોઈને જે સેવા કોણ કરી રહ્યું છે, કઈ રીતે કરી રહ્યું છે, કોઈને ખબર? આપણે અહીંયા જે વિતક ચર્ચા થઈ રહી છે, અહીંયા સેવા કોણ કરે છે? આપણે આવીને આપણા ગાદલા બિછાવીએ છીએ, કોણ બિછાવે છે? વંદના હો વંદના શ્રી રાજ શ્યામાજી કી વંદના. વંદન. એના પપ્પા કોણ છે? નથી? મમ્મી? સરસ. અમે 7:45 આવી ગયા હોય ને તો પણ એ બાળકો અહીંયા હોય. અને બીજાનું નામ શું છે? કેવું? મિહિર. મહેર. તમારો દીકરો. એના પપ્પા છે અહીંયા? નથી? ખરેખર એ સુંદર બાળક, એને કેટલી સેવાનો ભાવ. પહેલે જ દિવસે મને થયું કે આ બાળકો, અહીંયા કોઈ સુંદર સાથ નહીં, આવડું મોટું ગામ, અને બાળકો આ ગાદલા બિછાવી રહ્યા છે, ખુરશી. દરરોજ આ કાર્ય કોણ કરે છે? આપણે તો કરતા નથી, આવીને બેસીએ છીએ, પણ કોણ કરે છે? અને એ પહેલે આજે 11મો દિવસ, અમે આજે 7:30 આવી ગયા. હા, એનું શું નામ છે? હર્ષિત. હા, ઈને વંદન તો એ હોય જ.
3 છોકરાઓ હોય તો એ કેટલી સેવા એની અંદર, જો નાના છે કાંઈ ખબર છે? કોણ સદગુરુ, કોણ પ્રાણનાથજીમાં? હે, હા, જો આ રાજજી મહારાજની કેટલી કૃપા. સેવા કરવા માટે હોસ્ટેલમાં મોકલાતા, પણ સદગુરુ મહારાજે શું કર્યું? તમારે ત્યાં રહેવાનું. તાલીઓથી વધાવો. ક્યાં ગયા? વંદન, અહીંયા આવો બેટા. આવો, ત્રણેય આવો. ક્યાં ગયા? હા, કહેવાનો મતલબ એ જે ભાવ છે ને, જે સેવા, એમને કાંઈ ખબર નથી. કાંઈ ખબર એને સદગુરુ મારે થોડી ઘણી ઓળખાણ, આપણે ઘરમાં સેવા પૂજા પાઠ કરતા હોય, પણ આપણે જે જાણીએ છીએ સેવા, આપણે જે જાણીએ છીએ સેવા, એ જાણતા નિસ્વાર્થથી સેવા કરી રહ્યા છે. અને આપણે જે જાણીને કરે ને એની અંદર અહંકાર આવે. અજાણતા જે સેવા કરે ને એ નિર્મલ ભાવથી કરતા હોય. અને એ સુંદર બાળકો જે અમે આવીને આજે 7:30 આવી ગયા, તો એ બહાર હતા, રાહ જોઈને ઊભા હતા. અને એ દરરોજ ગાદલા કેટલા સુંદર સરસ એક વ્યવસ્થિત. વંદન, આવો અહીંયા, ત્રણેય આવો. તુમ સેવા સે પાઓગે પાર. આ સેવા જે સદગુરુ મહારાજે આપણને બતાવી, જે ગાંગજીભાઈએ કરી, અને એ ગાંગજીભાઈનો જે પરિવાર, અને એ પરિવાર 313 સુંદર સાથ. બોલો પ્રાણનાથ પ્યારે કી, ધામ કે ધણી કી જય. એક હાર તમે ત્રણેય સાથે હો, આવી જાવ, ત્રણેય આવો. પ્રાણનાથ પ્યારે સરસ. બોલો ધામ કે ધણી કી. વિચાર કરો તમે, એ છોકરાઓને કેટલો હરખ છે, આનંદ છે કે આપણે વિતક કથા ચર્ચા થઈ રહી છે, તો આપણે કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ શું કરવું જોઈએ? સેવા કરવી જોઈએ. અને એટલું જ નહીં, ખાલી ગાદલા ખુરશી આ બધું તો કમ્પ્લીટ કરી દઈએ, આપણે આવીને બેસી જઈએ છીએ, પણ જ્યારે ભોગ લાગી જાય, પ્રસાદ તૈયાર થાય, તો એ પ્રસાદનું વિતરણ પણ કરી રહ્યા છે. ફરીથી એના માટે એક જોરદાર જયકારો. બોલો પ્રાણનાથ પ્યારે કી, ધામ કે ધણી કી. અંગ में उमंग बड़ो, साथ मिलावने को, एक नया जो कोई आवत तो उमंग न આવે અંગમાં. આ સદગુરુ મહારાજની કૃપા, અને સદગુરુ મહારાજ આ સેવાના કાર્ય આપણી પાસે કરાવતા રહીએ. તો અહીંયા સદગુરુ મહારાજ જે સુંદર સાથને લઈને આવે ને, એની ઉપર કેટલા ખુશ થાય. તો એમને શું કરે? ખુશ થાય તો સદગુરુ મહારાજ શું આપે? પૈસા આપે? સંપત્તિ આપે? શું આપે? પરમધામની ન્યામત આપે. આ પુખરાજ પહાડ તારો, માણેક પહાડ તારો આપે ને. ભોજ કોસર તલાબ આપી દઈએ, રંગ મહલ, જે ઈચ્છા કરો, હરેક ઈચ્છા સદગુરુ મહારાજ પૂરી કરે. કોની કરે? જે સુંદર સાથને લઈને આવે એને, જે સેવા કરે એને. કઈ સેવા? સુંદર સાથની સેવા. તો ઘણી બધી રીતે થાય. સેવાના તો અનંત પ્રકાર છે. જાગણીની સેવા, અને એ જાગણી જ્યારે કરતા હોય, અને એ જાગણી આપણા કમસે કમ સુંદર સાથજી, આપણી અંદર એટલી ઈચ્છા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ કે રાજજી મહારાજે મને તારતમ આપ્યો છે, તો આ તારતમ હું કમસે કમ મારા જીવનની અંદર અંત સુધીમાં 5 સુંદર સાથને જાગૃત કરું. ભલે આપણે કોઈ મોટા વક્તા નથી થવું,
ક્યાંય જાહેરો કરવા જવી નથી, પણ આપણા પરિવારમાં 5 સભ્યો, 5માંથી પરિવારમાંથી ન જાગે તો કુટુંબમાંથી ન જાગે તો ગામમાંથી ન જાગે તો મિત્ર મંડળમાંથી, અરે આપણા આટલા બધા સંબંધીઓ હોય તો એમાંથી 5 સુંદર સાથ ન બનાવી શકીએ? એક ધ્યેય હોવો જોઈએ, ઈચ્છા હોવી જોઈએ કે આપણા જન્મ જે આપણને પરમાત્માએ આપ્યો છે ને, અને એ જન્મ આપી 5 રતન આપણને મળ્યા છે. 5, એક મનુષ્ય તન, ભારત ભૂમિ, 28મો કલયુગ અને તારતમ. વૃથા કા નિગમો રે પામી પદાર્થ 4. 5મો પદાર્થ કયો? અમોલક ધન. કયું ધન છે? પરમધામ રૂપી જે ખજાનો છે, હીરો છે, ડાયમંડ છે, એ આપણને મળ્યો છે. તો એ ડાયમંડ સુધી પહોંચાડવા માટેનું કાર્ય 5 સુંદર સાથ આપણા જીવનની અંદર કમસે કમ જાગૃત થવા જોઈએ. પરફેક્ટ. કેવા? પરફેક્ટ. અને એ દેવચંદજી મહારાજ પણ એટલા ખુશ થાય છે એની અંદર, એની ઉપર. તો અહીં લાલદાસજી મહારાજ આગળ કહી રહ્યા છે કે અબ કહો કબીલા શ્રી મહારાજ કા ધરી કરી શ્રી દેવચંદ્રજી મહેર આવે નહીં હિસાબ મેં એ જો કરી ફેર ફેર. સદગુરુ મહારાજ જે કૃપા કરી, મહારાજ ઠાકોરના પરિવાર, એમનો જે પરિવાર છે એ આપણને લાલદાસજી મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. એમના પિતાનું નામ શું હતું? કેશવ. માતાશ્રીનું નામ ધનબાઈ. પિતા કેશવ ઠાકોર અને માતા ધનબાઈ. હવે મહારાજ ઠાકોર જે આપણા શ્રીજી મહારાજ છે, એમના તનનું નામ છે મહારાજ ઠાકોર. એ કેટલા ભાઈઓ હતા? 5. કેટલા હતા? 4 નહીં, 5. નામ આપો જોઈએ. શું નામ હતું? હા, ક્રમવાઇઝ. સૌથી મોટા કોણ? સૌથી મોટા હરવંશ ઠાકોર. કોણ હતું? હરવંશ ઠાકોર. અને એમના જે ધર્મપત્ની છે એમનું નામ છે મેઘબાઈ. પછી છે શામળિયા ઠાકોર. બીજા નંબરમાં શામળિયા ઠાકોર. અને એમના ધર્મપત્નીનું નામ છે સીતબાઈ. શું છે? પછી ત્રીજા નંબરના છે ગોવર્ધન ઠાકોર. એમના પત્નીનું નામ બધા એ તો યાદ જ હશે બધાને. શું નામ છે? પદ્માબાઈ. શું છે? પદ્મા. અને ચોથા નંબરમાં કોણ છે? મહારાજ ઠાકોર. બોલો ધામ કે મહારાજ ઠાકોર. ચોથા નંબર. હવે એમના પત્નીનું નામ શું? ફૂલબાઈ. તેજબાઈ ને? ફૂલબાઈ કે તેજબાઈ? હા, 2 પત્ની છે. કેટલા? કઈ રીતે છે? પેલા પ્રથમ ફૂલબાઈ, અને એ ફૂલબાઈનો ત્યાગ થયો. કઈ રીતે થયો એ આપણે આગળ પ્રસંગ સાંભળશું. ફૂલબાઈની અંદર અમલાવતીની આત્મા. તો એ અમલાવતી શ્રીજી વગર રહી શકતા નથી. બીજું તન ધારણ કર્યું, અને બીજા તનમાં એ તનનું નામ છે તેજબાઈ. શું નામ છે? તેજબાઈ. હવે એ જે ફૂલબાઈ છે, એ ફૂલબાઈનું જે પિયર છે, કયું ગામ છે? કુતિયાણા. કયું છે? કુતિયાણા. અને એમના પિતાશ્રીનું નામ છે પ્રેમજીભાઈ. પછી જે તેજબાઈ છે, એ તેજબાઈનું પિયર છે ક્યાં છે? ધોરાજી. એકદમ આપણી નજીક. કુતિયાણા પણ નજીક જ આવે ને, છે ને? તો એમના પિતાશ્રીનું નામ છે, શું નામ છે? ભાણજી વીરજી. શું છે? ભાણજી વીરજી. પછી 5મા નંબરના જે ભાઈ છે, શું નામ છે એનું? ઉદ્ધવ ઠાકોર. અને એમના ધર્મપત્નીનું નામ? 2 નામ છે. એક જ વ્યક્તિ હોય પણ
નામ ઘણી વખત બે હોય ને, એ પ્રથમ એનું એક બે નામ છે, એમાં માનબાઈ પણ છે અને ભાનબાઈ પણ છે. બે નામથી એમને ઓળખે છે. તો એ જે મહેરાજ ઠાકુર છે એમનો આ પરિવાર, 5 ભાઈ, એમના પત્નીઓ અહીંયા લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. અને ત્યાર પછી જે એમના પરિવારમાં પણ એમના જે સંબંધીઓ છે, નજીકના પરિવાર છે, એમના પણ નામ અહીંયા લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. અને એ નામ અહીંયા ઘણા બધા છે, તો આપણે એ નામની ચોપાઈઓ અત્યારે લેશો નહીં. અને પછી ત્યાંથી દીપ બંદરના પણ સુંદર સાદ, આ બધી જે 313 આત્માઓ જાગૃત થઈ, એ બધી આત્માઓ છે, એ આત્માઓના નામ છે, એ સુંદર સાથના નામ છે. એમાં મહેરાજ ઠાકોરના પરિવાર આવી જાય, એમના સગા સંબંધીઓ પણ આવી જાય, અને ગાંગજીભાઈનો પણ પરિવાર આવી જાય છે. અને બીજા સુંદર સાત જામનગરની અંદર અથવા દીપ બંદરની અંદર જે જયરામભાઈ કંસારા છે, અને એ જયરામભાઈ કંસારા એમનો જે પરિવાર છે, અને એ પણ ત્યાં આ 313માં આ પરિવારમાં, અલૌકિક પરિવારમાં એ નામ આવે છે. પછી બીજા પણ આજુબાજુના જે ઘણા બધા બંદરોના જે સુંદર સાત છે, એમના પણ નામ અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે ઓર સાત बहुत है गाम शहर और मैं थोड़े नाम लिखे इनो कहे जाएंगे और ठोर. लालदासजी महाराज કહે છે કે 313માંથી મેં થોડાક જ નામ અહીંયા લખ્યા છે, બાકીના જે નામ બાકી રહે છે એને આગળની વિતકમાં એ સમાવેશ કરી દેશું. મહામતી કહે એ સાથજી इन साथ की सिपत સો તો આગે હોએગી બખત રોજ કયામત. અને આ સુંદર સાતના વખાણ ક્યારે થશે? ક્યારે થશે? અત્યારે. ક્યારે થશે? અત્યારે આપણે એમના વખાણ કરી રહ્યા છીએ ને, એમનું નામ લઈ રહ્યા છીએ ને, યાદ કરીએ છીએ ને. હર વર્ષ આ વિતકની અંદર એ સુંદર સાતનો જયકારો આપણે બોલાવીએ છીએ. તો અહીંયા લાલદાસજી મહારાજ કે સો તો આગે હોએગી બખત રોજ કયામત. અને ત્યાર પછી લાલદાસજી મહારાજ આગળ આપણને સાક્ષી બતાવે છે. કોની સાક્ષી? વેદ અને કતેબ. જે વેદની પરંપરા છે, એટલે કે સનાતન ધર્મ. સનાતન ધર્મની અંદર જે આપણા શાસ્ત્રો છે, વેદ છે, 4 વેદ છે, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ. એમની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ 28મા કલયુગની અંદર જે પ્રગટ થવાના છે, અને એમની જે વાતો, એમની જે નિશાની, એમની જે ભવિષ્યવાણી વેદ અને કતેબની અંદર, એટલે કે વેદની જે પરંપરા છે, વેદના પરંપરામાંથી એ શાસ્ત્રોની રચના થઈ. જે સનાતન ધર્મ છે, એ સનાતન ધર્મની અંદર જેટલા પણ મહાપુરુષો થયા, એમણે પણ જે નિષ્કલંક બુદ્ધા અવતારની ભવિષ્યવાણી કરી. અને ત્યાર પછી બીજો જે પક્ષ છે, જેને આપણે કતેબ કહીએ છીએ, જેમ આપણા 4 વેદ છે એમ એના 4 કતેબ છે. અને એ કતેબ ગ્રંથની અંદર, કતેબ પરંપરામાં મોહમ્મદ સાહેબ થયા, 1,20,000 પેગંબરો થયા. ત્યાર પછી પણ બીજા પણ ધર્મો છે, જે બાઇબલ છે, ક્રિશ્ચિયન છે, એ બધા જેટલા પણ મહાપુરુષો આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં જેટલા પણ મહાપુરુષો થયા, એ મહાપુરુષોએ નિષ્કલંક બુદ્ધા અવતાર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી પ્રાણનાજી મહારાજની વાત પોતાના ગ્રંથની અંદર લખી છે. એમાં હિન્દુ અને મુસલમાન એટલે કે વેદ અને કતેબ જે સૌથી 2 મોટા ધર્મ છે, સૌથી જે 2 મોટા શાસ્ત્રો છે, એની અંદર સૌથી વધારે ભવિષ્યવાણી લખેલી છે. અને એ પરબ્રહ્મ પરમાત્માએ આ 28મા કલયુગમાં જે પોતાની બ્રહ્મ અંગનાઓ, બ્રહ્મ પિયાઓને આ સંસારની અંદર ઉતારવાની હતી, તો એમને જાગૃત કરવા માટે એ સંદેશો એ ગ્રંથોની અંદર લખીને મોકલો છે. કોને મોકલો છે? રાજજી મહારાજે, પરબ્રહ્મ પરમાત્માએ. હવે એ સદગુરુ મહારાજની લીલા કેવી રીતે કરશે, ક્યારે આવશે,
અને જ્યારે આવશે ત્યારે એમની નિશાનીઓ કઈ હશે એ ક્યાં લખેલું છે? તો અહીંયા લાલદાસજી મહારાજ પેલા એ કતેબ પરંપરામાં આપણને બતાવે છે કે સિપારે 12 મહિને પાને 24 જે કુરાન છે એ કુરાનની અંદર 12મો સિપારો, જેમ આપણે અધ્યાય કહી ને, ભાગવત હોય તો ભાગવતની અંદર સ્કંદ હોય અને સ્કંદની અંદર અધ્યાય હોય, એવી રીતે જે કુરાન છે એ કુરાનની અંદર 12મા સિપારાની અંદર 24 પાના નંબર 24. હવે એ સમયની વાત છે. અત્યારે તો નવું પ્રિન્ટિંગ થયું હોય તો પેજ નંબર ને બધું બદલી ગયું હોય, ત્યારે હસ્તલિખિત હતું. તો એ સમયની અંદર 24 નંબરનું જે પેજ છે અને એ 24 નંબરના પેજમાં તફસીર હુસેની નામનો જે પ્રકરણ છે, જે ગ્રંથ છે, એ ગ્રંથની અંદર આ બધી વાત લખેલી છે કે તફસીર કે 301. કેમાં લખેલું છે? તફસીર હુસેની જે ગ્રંથ છે, જેમ આપણે આ વાણીની અંદર 14 ગ્રંથ છે. કેટલા છે? વાણી એક જ છે, પણ એની અંદર કેટલા ગ્રંથ છે? 14. એમાં એ જે કુરાન છે, એમાં એ કુરાનની અંદર જે તફસીર હુસેની નામનો જે ગ્રંથ છે, એમાં 301 નંબરના પેજમાં ક્યાં લખેલું છે? ત્યાંથી શરૂ થાય. ક્યાંથી થાય? 301 નંબરનું પેજ, એ પેજથી શરૂ થાય છે. જેમ ભાગવતની અંદર 10મો સ્કંદ, 10મા સ્કંદની અંદર 1 થી 30 અધ્યાયની અંદર વ્રજની લીલાનું વર્ણન કરેલું છે અને 31 થી 35 સુધી રાસલીલાનું વર્ણન કરેલું છે. એવી રીતે આમાં આ દેવચંદ્રજી મહારાજ, પ્રાણનાથજી મહારાજની જે લીલા છે, કઈ રીતે કરશે એ ક્યાં લખેલું છે? આ કુરાનની અંદર તફસીર હુસેનીની અંદર. ક્યારે લખ્યું? કે જ્યારે સદગુરુ મહારાજ આ સંસારની અંદર આવ્યા એની પહેલા 1000 વર્ષ પહેલા મોહમ્મદ સાહેબે આ કુરાનની અંદર જે આપણે અત્યારે સાંભળી રહ્યા છે એ તમામ હકીકત, એ લીલાઓ ક્યાં લખી છે? કુરાનની અંદર તફસીર હુસેનીની અંદર શ્રી દેવચંદ્રજી સ્વરૂપ કો હકે દિયા તારતમ નૂર તિનકા વિસ્તાર કયામત में होएगा बड़ा મજકૂર. જે દેવચંદજી મહારાજને સાક્ષાત દર્શન થયા, તારતમ આપ્યો, બ્રહ્મસૃષ્ટિને જાગૃત કરી, આ બધી જ લીલાઓ એ કુરાનની અંદર લખેલી છે. મૂલ વેદ કતેબી કી સાહેદિયા લીખી સબલન સો આય મિલી સબ ઇત હી તાય મોમિન કરે રોશન. અને એ મૂળ વેદ અને કતેબની અંદર જે સાક્ષી લખેલી છે, એ સાક્ષી ક્યારે સાબિત થઈ? જ્યારે સદગુરુ મહારાજ આ બ્રહ્માંડની અંદર આવ્યા ત્યારે એ સાબિત થાય ને. જે આગમવાણી લખેલી હોય એ આગમવાણી જ્યારે સત્ય થાય, દાખલા તરીકે આપણને આગમવાણી કરી ગયા ઘણા, કેટલા બધા, કે 2012માં આ દુનિયાનું પતન થઈ જશે, થયું? સાબિત ન થયું ને. સાબિત થયું ક્યારે કહેવાય? કે જે ઘટના ઘટે, જે ઘટના વિશે પહેલેથી લખેલું હોય કે આ ઘટના થવાની છે અને એ ઘટના થાય ત્યારે એને કહેવાય સાબિત થયું. તો એવી રીતે કુરાનની અંદર લખેલું છે કે મારા ગયા પછી 1000 વર્ષે ઇમામ મહેંદી આવશે. કોને લખ્યું? મોહમ્મદ સાહેબે. અને એને ખુદા તાલા દર્શન આપશે, દીદાર દેશે, મહેરાજ થશે. અને એ મહેરાજની અંદર શું થશે? તો કે તારતમ આપશે. આ બધી જ લીલાઓ ક્યાં લખેલી છે? કુરાનની અંદર. જે ઘટનાઓ ઘટવાની છે, જે સદગુરુ મહારાજ જે લીલા કરી રહ્યા છે, જે ઘટનાઓ ઘટી રહી છે, જે ચમત્કારો થઈ રહ્યા છે, આડિકા લીલાઓ, જે દર્શન થઈ રહ્યા છે, જે સુંદર સાથની જાગણી થઈ રહી છે, એ બધી જ વાતો ક્યાં લખેલી છે? કુરાનમાં. એવી જ રીતે મહામતી પ્રાણનાથજી મહારાજ, જેમની લીલા છઠ્ઠપન્ના ધામ સુધી જે ઘટિત થવાની છે, છત્રસાલ મહારાજની લીલા, છત્રસાલ મહારાજનું પણ નામ લખેલું છે. એમની જે લીલા છે એનું પણ વર્ણન ક્યાં કરેલું છે? કુરાનની અંદર. કોને કર્યું? મોહમ્મદ સાહેબ. કોને કર્યું? એ મોહમ્મદ સાહેબ ક્યાંથી લઈને આવ્યા? ક્યાંથી લઈને આવ્યા? એ તો પેગંબર છે ને. કહીએ ને કે મોહમ્મદ પેગંબર. શું કહીએ આપણે? મોહમ્મદ પેગંબર. પેગંબર એટલે સંદેશો લાવનાર, એનું નથી. એ તો સંદેશો લઈને આવ્યા, ટપાલ લઈને આવ્યા.
કોને આપી? રાજજી મહારાજે. ખુદા તાલા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. 40 વર્ષની અવસ્થા, મોહમ્મદ સાહેબની અવસ્થા 40 વર્ષની થઈ. જબરાઈલ ફિરસ્તા આવ્યા. ક્યાંથી આવ્યા? પરમધામથી, અક્ષરધામથી આવ્યા. અક્ષરધામથી જબરાઈલ ફિરસ્તા આવ્યા કે ચાલો. શું કરી રહ્યા હતા મોહમ્મદ સાહેબ? ઉજુ કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? ઉજુ એટલે હાથ પગ મોઢું આપણે જે ધોતા હોય ને એને શું કહેવાય? એ લોકો શું કહે? એને ઉજુ. આપણે ક્યારેય ધર્મ ગ્રંથ ઉપર આવી રીતે વ્યાસપીઠ ઉપર બેસવાનું હોય ને તો હાથ પગ નાયા ધોયા વગર બેસાય નહીં. બેસાય એમણે? પવિત્રતા જોઈએ. તો નમાઝ પડવા માટે શું કરી રહ્યા છે? ખુદા તાલાની બંદગી કરવા માટે શું કરી રહ્યા છે? ઉજુ. સ્વસ્થ થઈ રહ્યા છે, ઉજુ કરી રહ્યા છે. અને એટલામાં જ હુકમ થયો પરમાત્માએ, શ્રી કૃષ્ણજીએ, ખુદા તાલાએ હુકમ કર્યો કે જાઓ મોહમ્મદ સાહેબને લઈને આવો. કોને? જબરાઈલ ફિરસ્તા. જબરાઈલ અને જબરાઈલ ફિરસ્તા આવ્યા. ચાલો. મોહમ્મદ સાહેબ સમાધિમાં બેસી ગયા. અને સમાધિ એની કહેવાય. સમાધિ કોને કહેવાય ખબર? જ્યારે સમાધિ લાગે ને ત્યારે સંસાર ભૂલાઈ જાય, શરીર ભૂલાઈ જાય, શ્વાસ ભૂલાઈ જાય, મન બુદ્ધિ બધું જ વિસ્મૃત થઈ જાય. કંઈ ન હોય ને, શૂન્ય થઈ જાય. શું એને? શૂન્ય. શું થાય? શૂન્યમાં જ્યારે આવે ને ત્યારે સમાધિ લાગે. ખાલી થાય ને, ઘડો ખાલી થાય તો એમાં બીજું પાણી નખાય ને. ઘડો ભરેલો હોય તો પાણી નખાય એમાં? તો આ સંસાર રૂપી, માયા રૂપી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ જે કચરો ભરેલો છે ને, કચરો જ્યાં સુધી નીકળશે ને ત્યાં સુધી સમાધિ લાગશે નહીં. જબરાઈલ ફિરસ્તા એમને લઈને ગયા. નાસૂત આવ્યું, મલકૂત આવ્યું, જબરૂત, લાહુત, ક્યાં સુધી ગયા? આ મૃત્યુ લોકથી એ યાત્રા શરૂ થઈ. સ્વર્ગ આવ્યું, વૈકુંઠ આવ્યું, શૂન્ય નિરંજન નિરાકાર આવ્યો, અક્ષરધામ, 4 અંતસ્કરણ આવ્યા, અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, અને અક્ષરધામ આવ્યા. અક્ષરધામથી થોડાક આગળ ગયા. યમુનાજી નદી છે વચમાં, પાટ ઘાટ, કેલ ઘાટ, 7 વનો છે. જબરાઈલ ફિરસ્તા ત્યાં ઊભા રહી ગયા. પર જલને લગા. પર એટલે પાંખ, પણ સમજવા માટે આપણે એને શું કહીએ? પગ. શું કહેવાય એને? આપણે ચાલીને જતા હોય, અહીંથી નવતનપુરી ચાલીને જવું હોય, અહીંયાથી તો ઈચ્છા કરીએ કે ચાલો આપણે ચાલીને દર્શન કરવા છે, પેદલ યાત્રા, અને ચાલતા ચાલતા નિકાવા પહોંચ્યા કે કાલાવાડ પહોંચ્યા, પગ થાકી ગયા તો શું કરીએ? સાથે હોય એને શું કહીએ? હવે હું અહીંથી આગળ જઈ શકું એમ, ધણીના દર્શન કરી શકું એમ. જબરાઈલ ફિરસ્તા છે અક્ષર બ્રહ્મના, અને અક્ષર બ્રહ્મ રંગમહલની અંદર પ્રવેશ કરી શકતા. જબરાઈલ ફિરસ્તા કે નૂર તજાલાની તજલ્લી, જે ઈશ્ક છે, પરમાત્માનો જે પ્રેમ છે, એ પ્રેમ લેવાને હું પાત્ર નથી, એનાથી હું આગળ જઈ શકતો. મોહમ્મદ સાહેબને કીધું. લઈ જવાવાળા કોણ? મોહમ્મદ સાહેબને અહીંથી લઈ જવાવાળા જબરાઈલ ફિરસ્તા. અને એ જબરાઈલ ફિરસ્તાએ ત્યાં હથિયાર છોડી દીધા કે અહીંયાથી હું આગળ જઈ શકતો નથી, હવે તમે જાઓ. હવે મોહમ્મદ સાહેબને અંદર જવાની તાકાત છે, એની અંદર શક્તિ છે, પણ જબરાઈલ ફિરસ્તાને જવાની શક્તિ નથી. મોહમ્મદ સાહેબ વિચાર કરી રહ્યા છે કે હવે તો જબરાઈલ ફિરસ્તા અહીંયા ઊભા રહી ગયા, આગળ કેમ જવું? રાજજી મહારાજે હુકમ કર્યો. કોને કર્યો? અસરાફીલ, જાઓ, મહેમાન આવ્યા છે લઈને. દરવાજે ઊભા હોય આપણા મહેમાન. અમે કેમ હમણાં ગયા સુંદર સાતની ઘરે હોરન લગાવ્યું તો બહાર આવ્યા, એમ સુંદર સાત એવી જ રીતે મોહમ્મદ સાહેબ અહીંયા ક્યાં ઊભા છે? યમુના કિનારે, પરમધામની અંદર. રાજજી મહારાજે હુકમ કર્યો, મોહમ્મદ સાહેબને લઈને આવો. મોહમ્મદ સાહેબને લઈને ગયા. કોણ ગયું? જેને કહેવાય રફનું તખત. પણ એ તખત કોણ લઈને આવ્યું હતું? અસરાફીલ ફિરસ્તા. હવે એ તખત લઈને આવ્યા, પ્રેમ લઈને આવ્યા, ઈશ્ક લઈને આવ્યા. ઈશ્ક વગર પરમધામમાં કોઈ જઈ શકતું. લ્યાવો પ્યાર કરો દીદાર.
इश्क बंदगी अल्लाह की सो कही हक हजूर, फरज बंदगी जाहेरी सो कही हक से दूर. શું કીધું? ઈશ્ક બંદગી જોઈ, બંદગીમાં પ્રેમ જોઈ, ઈશ્ક જોઈ. તો ઈશ્ક મળ્યો, રફરખનું તખત આવ્યું. ક્યાં ગયા? રંગમહોલ પેલી ભૂમમાં, જ્યાં બ્રહ્મ સૃષ્ટિ બિરાજમાન છે. 3 હારની અંદર ખુદા તાલાના દર્શન કર્યા, ખુદા તાલાના સ્વરૂપના દર્શન કર્યા. કેવા હતા ખુદા તાલા? અમરદ સુરદ, ઘુંઘરાલા બાલ. અમરદ એટલે કિશોર અવસ્થા. દર્શન કર્યા, જોયું, દ્રષ્ટિ કરી 3 હારની અંદર. મોહમ્મદ સાહેબે કીધું કે મેરી ઉમ્મત આ કેમ મુરઝાયેલી બેઠી છે? આ જે ફૂલ છે, 12,000 રૂપી જે ફૂલ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એના ચહેરા કરમાયેલા કેમ? રાજી મહારાજે શું કીધું? અહીંયા મોહમ્મદ સાહેબે કીધું કે મારી જે ઉમ્મત છે, જે મારી બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિના ચહેરા મૂંઝાયેલા કેમ છે? ત્યારે રાજી મહારાજે કીધું તેરી ઉમ્મતને ગુનાહ કિયા. શું કર્યું? ગુનો કર્યો. કયો ગુનો કર્યો છે? બ્રહ્મ સૃષ્ટિ કાંઈ બોલતી નથી, એના મોઢામાં ખાક છે. શું છે? રાખ. હવે આપણા મોઢામાં રાખ, આપણે મોઢામાં રાખ નાખીએ તો કાંઈ બોલી શકીએ? પણ ત્યાં રાખ એટલે રાખ નહીં. રાખ એટલે શું? કે એ માયા જોઈ રહી છે, એની દ્રષ્ટિ માયામાં છે, એ માયાના ખેલમાં ગર્ક છે. એ કાલમાયાના એ બ્રહ્માંડની અંદર દુઃખરૂપી એ બ્રહ્માંડની અંદર એ પોતાનું એ ઘર બનાવી, પોતાનો પરિવાર બનાવી, પોતાના ખાવિંદ બનાવી અને આ ઘરને ભૂલી ગઈ છે. તો કે શું કરવાનું? ગુનો કર્યો. તો ગુનો શું કર્યો? તો કે ખેલ માગ્યો. હવે સજા ભોગવે છે. આપણે બધાએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પરમધામ જવું છે પણ જઈ શકતા જ્યાં સુધી ખાક છૂટે નહીં, માયા છૂટે નહીં, મોહ છૂટે નહીં, મમતા છૂટે નહીં. આશા મરે, મન મરે, મરમર જાત, પણ ઈચ્છા તૃષ્ણા કદી ન મરે, કહે ગયે દાસ કબીર. અને એ પરમાત્માનું ઘર કેટલું આમ ઊંચું, આમ તમે જોવો ને તો બહુ દૂર છે. કેટલું? સાંઈ કા ઘર ઇતના દૂર જૈસે લંબે ખજૂર. ખજૂરનું ઝાડ કેટલું ઊંચું હોય, એને ચડવું હોય તો કોઈ ચડી શકે? ચડે સો ચાખે પ્રેમ કો, પડે સો ચકના ચૂર. તો એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એ ઈશ્ક જોઈએ, એ પ્રેમ જોઈએ. ખુદા તાલાએ કીધું, પરમાત્માએ રાજી મહારાજે મોહમ્મદ સાહેબને અને કે એને આ ગુનો કર્યો છે, તો હવે એને ગુનામાંથી મુક્ત કરવા માટે કામ કરો, 90,000 હરફ લઈ જાઓ. 90,000 હરફ આપ્યા. એમાં 30,000 જે હેવાન સૃષ્ટિ છે, જે રાક્ષસ વૃત્તિના જે મનુષ્યો છે, એને સુધારવા માટે 30,000 આ હરફો એને કહેશો ને, એને એ જ્ઞાન આપશો એટલે એ સુધરી જશે. અને જ્યારે સુધરે તો એને જોઈએ ને, જન્નત જોઈએ, સુખ જોઈએ, સ્વર્ગ જોઈએ. જોઈએ કે ન જોઈએ? જ્યારે માણસ સુધરે, જે રખડતો હોય ફાટેલ તૂટેલ કપડામાં, જ્યાં આવે ત્યાં સૂઈ જતો હોય, જે આવે એ ખાઈ લેતો હોય, પછી એને થોડીક બુદ્ધિ આવી જાય, કોઈ એને સમજાવે કે આવી રીતે ન રહેવાય, સારી રીતે રહેવાય, તો એને સારી રીતે રહેવા માટે સારા કપડાં જોઈએ, સારી ગાડી જોઈએ, સારું ઘર જોઈએ, સારું ભોજન જોઈએ. જોઈએ કે ન જોઈએ? તો આપવું પડે ને, સુધારી તો આપવું પડે. તો મોહમ્મદ સાહેબે એને સુધારવા માટે 30,000 હરફમાં એને સુધાર્યા. તો કે એને સુખ આપવા માટે શું કરવું? તો કે બીજા 30,000 આપો. કેટલા થયા? 60,000. 30,000 સુધારવા માટે, જેમ આપણે ગામની અંદર મંદિરો બનાવ્યા, આપણા જે વડીલો છે ને બહુ મોટું કાર્ય કરીને ગયા છે. બહુ મોટું. એક તો ગામમાં રામ મંદિર બનાવે, ગામની વચ્ચોવચ. એટલે ગામમાંથી આપણે નીકળે તો શું કરીએ? પેલા રામને માથું નમાવીએ. એ આપણી સંસ્કૃતિ છે, એ ધર્મ છે. એ સનાતન ધર્મને ટકાવવા માટે આપણા વડીલોએ આપણા ગામની અંદર મંદિરો બનાવ્યા. એમાં 3 મંદિર તો અવશ્ય ગામની અંદર હોય ને પેઢીઓથી આવે છે. કેટલી પેઢીઓથી. જ્યારે ગામ નવા બનતા ને તો સૌ પ્રથમ ગામની વચ્ચે રામજીનું મંદિર બનાવે, જાપાની અંદર હનુમાનનું મંદિર બનાવે, અને એનાથી થોડુંક આગળ શંકરનું મંદિર. આપણને આ ધર્મ
શીખડાવવા માટે, ધર્મની અંદર લાગી રહેવા માટે, કે આપણે ભૂલી ન જાય આપણો સનાતન ધર્મ, એટલા આપણા વડીલોએ, આપણા પરદાદાઓએ આપણા માટે આ મંદિરોનું નિર્માણ કર્યું છે. તો એવી જ રીતે જ્યારે બરારબની ધરતી ઉપર મોહમ્મદ સાહેબ આવ્યા ત્યારે એને સુધારવા માટે 90,000 હરફ, હરફ એટલે શ્લોક કયો કે ચોપાઈ કયો કે છંદ કયો કે દોહા કયો, કેટલા આપ્યા. અને એ 90,000માં એ લોકોને પશુ વૃત્તિમાંથી મનુષ્ય વૃત્તિ બનાવ્યા અને એને સમજણ આપી, બુદ્ધિ આપી, તો કે હવે જન્નતમાં જવું છે, સ્વર્ગમાં જવું છે, વૈકુંઠમાં જવું છે, અવ્યાકૃત ધામમાં જવું છે. તો એને જવા માટેના બીજા 30,000 આપ્યા અને બાકીના જે 30,000 છે એમાં તાળું મારી દીધું. શું કર્યું? આપ્યા, પણ આપીને એને કીધું કે આમાં તાળું, ચાવી હું રાખી લઉં. ચાવી ક્યારે? આ ખુલશે ક્યારે? જ્યારે હું ચાવી લઈને આવીશ ત્યારે. તો કે ક્યારે આવશો? તો કે તારા ગયા પછી 1000 વર્ષે ઇમામ મહેંદીના રૂપમાં આવીશ, હું ખુદ સ્વયં આવીશ, હું પોતે આવીશ અને હું આ પોતે આ 30,000ના તાળા ખોલીશ. તો વિચાર કરો કે એ કુરાન જે છે એ કુરાન કોને આપ્યું? આપણે મેન વાત ત્યાં છે, કોને આપ્યું? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, જેને આપણે પરમાત્મા કહી છીએ, સચ્ચિદાનંદ કહી છીએ, પારબ્રહ્મ કહી છીએ, એવી જ રીતે એ લોકો એને ખુદા તાલા કહે છે, પરવરદિગાર કહે છે. એ ખુદા તાલા, એ પરવરદિગાર, કૃષ્ણ કહો કે રાજ કહો, એ પરબ્રહ્મ પરમાત્માએ મોહમ્મદ સાહેબને આ 90,000 હરફ રૂપી કુરાન આપ્યું. કોના માટે આપ્યું? બ્રહ્મ સૃષ્ટિ, આ કાગળ છે ને, ટપાલ છે ને, કોણ લઈને આવ્યું? પેગંબર છે મોહમ્મદ સાહેબ, અને એમનું નામ છે મુસ્તફા બેગ. અને એ પેગંબર એટલે કે ટપાલી, ટપાલ લઈને આવ્યા. કોના માટે ટપાલ લઈને આવ્યા? આપણા માટે. કોનું છે? એ જ રીતે વેદ પરંપરાની અંદર, વૈદિક પરંપરામાં, સનાતન ધર્મની પરંપરામાં આપણી ટપાલ કોણ લઈને આવ્યું? સુખ બ્યાસ કહે ભાગ, એ જો ભાગવત કાગદ તુમારા તુમે ખુલે, સુખદેવ મુનિ લઈને આવ્યા. હવે અહીંયા બે વાત છે, વેદક વ્યાસજી, સુખદેવ મુનિ, બે છે ને. વેદ વ્યાસજીના દીકરા જેમનું નામ છે સુખદેવ મુનિ, પંચવાસનામાં આવે. ભાગવતની રચના કોને કરી? વેદ વ્યાસજીએ. કોને કરી? પણ આમાં નામ કોનું આવે છે? સુખદેવ મુનિનું. કોનું આવે છે? ભાગવત, જેની અંદર 18,000 શ્લોક છે. કેટલા? ભાગવતની અંદર 18,000 શ્લોક. વેદ વ્યાસજી સરસ્વતી નદીના કિનારે સમાધિ અવસ્થામાં જ્યારે બેઠા, પ્રસંગ છે, બહુ લાંબો છે, હું એ લાંબો કરીશ નહીં. આ ટપાલ છે, તો ટપાલ લઈ આવ્યા. તો કઈ રીતે લઈને આવ્યા? કોને આપીએ ટપાલ? આપણા સગાવાલા આપણને ટપાલ લખે, ટપાલી તો ટપાલ લઈને આવે, પણ એ મોકલનાર કોણ? પરબ્રહ્મ પરમાત્મા. કેવી રીતે આવી? ક્યારે આપી? આ બધો પ્રસંગ છે. અને એ ભાગવત કાગદ તુમારા તુમે ખુલે કલામ, એને ત્યારે ખોલશો. આ ભાગવત કોનું છે? ખોલીને જોવો કઈ રીતે રાજી મહારાજ આપણા માટે ટપાલ મોકલાવી. આપી તો હશે ને કાલ્યો આ ટપાલ? કઈ રીતે આપી? સરસ્વતી નદીના કિનારે બેઠા હતા, સમાધિ લાગી ગઈ, અને સમાધિની અંદર 18,000 શ્લોક કોને આપ્યા? રાજજી મહારાજે. કોને આપ્યા? પ્રસંગ લાંબો છે, હું લાંબો નહીં કરું, પણ ખાલી એટલું કહી દઉં કે એ ભાગવત રૂપી જે ગ્રંથ છે, એ ગ્રંથ કોને આપ્યો? એ ભાગવત રૂપી જે ટપાલ છે એ કોને આપી? રાજજી મહારાજે. ઇન હુકમે કઈ લાખો લીખે નિશાન. હવે વેદ વ્યાસજીની અંદર ભાગવત આવી ગયું, એ ટપાલ આવી ગઈ, પણ લખવા માટે તો જોઈએ ને, કઈ રીતે લખવું? શું કર્યું? ગણેશજીને બેસાડ્યા. ગણેશજીને કીધું કે મારી પાસે જ્ઞાન આવ્યું છે. શું કીધું? જ્ઞાન આવ્યું છે, ટપાલ આવી છે. એને તો ખબર નથી ને કે આ ટપાલ છે. શું કીધું?
કે મારી અંદર એક અદ્ભુત જ્ઞાન આવ્યું છે અને એ જ્ઞાનને હવે આપણે ગ્રંથના રૂપમાં ઉતારવાનું છે. તો લખ્યું કોને? ગણેશજીએ. બતાવ્યું કોને? વ્યાસજીએ. આપ્યું કોને? રાજજી મહારાજે, પરમાત્માએ. એવી જ રીતે જેવી રીતે સદગુરુ ધણીસિંહ દેવચંદજી મહારાજને તારતમ કોને આપ્યો? રાજજી મહારાજ આપ્યો ને. દેવાપીને તારતમ કોને આપ્યો? દેવાપીની આત્માને રાજજી મહારાજે. તો અહીંયા જે ભાગવત છે એ ભાગવત અહીંયા પ્રાણનાજી મહારાજ વિતકની અંદર વાણીની અંદર વારે વારે કહે છે કે એ ભાગવત કાગદ તુમારા તુમ્હે ખુલે કલામ. તો આ વેદ વ્યાસજીનું જ્ઞાન નથી, એમનું મંથન નથી, એમનું ચિંતન નથી, એમની સમાધિમાં પ્રાપ્ત થયેલું નથી, પણ એ સમાધિમાં આપેલું છે. શું છે? આપેલું છે. કોને આપ્યું છે? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી રાજજી મહારાજે એ જ્ઞાન, એ ધન, જેને ટપાલ કહીએ છીએ આપણે, ટપાલ એમને આપી છે. પણ એની અંદર પ્રેમનું સિંચન કર્યું કોને? સુખદેવ મુનિ. કોને કર્યું? સુખદેવ મુનિએ. અને એ સુખદેવ મુનિએ વ્રજની લીલાનું વર્ણન કર્યું. જે ભાગવત છે એ ભાગવતના પ્રથમ શ્લોકથી લઈ અને અંતિમ શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્માનો હુકમ છે, એમની સત્તા છે, એમના હુકમથી આ ભાગવતનું અવતરણ થયું છે, એ ભાગવતની રચના થઈ છે. અને જે હુકમથી રચના થઈ હોય એ ગ્રંથની અંદર પ્રેમ હોય, રસ હોય કે ન હોય? તો સદગુરુ ધણીસિંહ દેવચંદજી મહારાજ 14 વર્ષ સુધી કાનજીના મંદિર, કાનજી ભાઈ પાસે, કાનજી ભટ્ટ પાસે શ્યામજીના મંદિરમાં જે ભાગવત શ્રવણ કરી રહ્યા હતા, આત્માનો જે ખોરાક લઈ રહ્યા હતા, એ ક્યાંથી મળી રહ્યો હતો? એની અંદર રસ છે, પ્રેમ છે. તો એ જે ભાગવત છે એ ભાગવત રૂપી જે કાગળ છે એ કાગળ કોનો છે કે બીજા કોઈનો? કોનો છે? તો એ ભાગવતથી આપણે દૂર જવું જોઈએ. અરે રાજજી મહારાજે આપણા માટે જે ટપાલ મોકલી એ ટપાલનો સ્વીકાર આપણે ન કરીએ તો રાજજી મહારાજ આપણો સ્વીકાર કરે? જે આશિક છે, માસુક છે, અને એ જે આપણા માટે સંદેશો મોકલે, જે આશિક હોય એના માસુકા માટે જે સંદેશો મોકલે, પ્રેમી હોય ને એની પ્રેમિકાને શું કરે? સંદેશો, ટપાલ મોકલે. તો એ જ્યારે ટપાલ મોકલે અને એ પ્રેમિકા ટપાલ ન લે અને ન માને તો એ સ્વીકાર કરે? આ સમગ્ર વિશ્વની અંદર, સમસ્ત બ્રહ્માંડની અંદર જેટલા પણ મહાપુરુષો થયા એ હરેક મહાપુરુષોની વાણીની અંદર રાજજી મહારાજે હુકમથી સંદેશો મોકલો છે. કઈ રીતે મોકલો છે? એમની સત્તા, એમના હુકમ ત્યાં એ આવી અને એ વાણીનું અવતરણ કરી ગયા છે. જેવી રીતે મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતા સંભળાવી રહ્યા છે અને એ ગીતાની અંદર રાજજી મહારાજનો હુકમ આવ્યો અને એ હુકમની અંદર પરબ્રહ્મ પરમાત્માની વાત એની અંદર લખાવવામાં આવી. વાંચી લેજો ગીતાને. સરહ સર્વાણી ભૂતાની કુટસ્તો અક્ષર ઉચ્યતે. આવે ને? સર અક્ષર અક્ષરાતીત ઉત્તમ પુરુષ બિનાન દેવી દેવો ધ્યેય. ક્યાં લખેલું છે? હરિવંશ પુરાણની અંદર. કેટલી નિશાનીઓ કોને લખી છે? પરબ્રહ્મ પરમાત્મા. આ લાલદાસજી મહારાજ અહીંયા વેદ અને કતેબની જે પરંપરા છે, જે સાક્ષી છે, એ સાક્ષી અહીંયા આપણને બતાવી રહ્યા છે. અને 120 વર્ષની જે લીલા થવાની છે એ 120 વર્ષની લીલા ક્યાં લખેલી છે? કુરાનની અંદર. દેવચંદી મહારાજની લીલા ક્યાં લખેલી છે? ભાગવતમાં. ક્યાં લખેલી છે? પ્રાણનાજી મહારાજની લીલા ક્યાં લખેલી છે? ભાગવતની અંદર. દેવાપી સંતનો ભ્રાતા મરુચેસ્વાકુ વંશજ કલાપ ગ્રામ આશાતે મહાયોગ બલા વિંતો વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. સુખદેવ મુનિ ભાગવતની અંદર, વેદક વ્યાસજી ભાગવતની અંદર એ આપણી જે ભવિષ્યવાણી છે એ ભવિષ્યવાણી જે 120 વર્ષની જે લીલા છે એ બંને ગ્રંથોની અંદર
લખેલી છે. અને આ જે લીલા થશે, કેટલા વર્ષની થશે? 120 વર્ષની. 23 અને 24મો અવતાર બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર, સદગુરુ ધનસિંહ દેવચંદી અને મહામતી પ્રાણનાથજી મહારાજ. આ બંને સ્વરૂપોની લીલા આ વેદ અને કતેબની અંદર લખેલી છે. અને 120 વર્ષની જે લીલા છે એ લીલાની અંદર આપણે ચોપાય છે. આ જે પ્રકરણ છે ને એમાં આ ચોપાય છે. શું છે? વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન बितक सबको पहचान वो वही पहुंचे कदमो हक. હવે 120 વર્ષની જે લીલા છે, 120 વર્ષની લીલામાં સદગુરુ મહારાજ, સદગુરુ દેવચંદ્રજી મહારાજ 1638 થી લઈ અને 1751 ની અંદર એ જે બ્રહ્મ લીલા છે, જે પરબ્રહ્મ પરમાત્મા જે લીલા કરી રહ્યા છે, એ લીલાની અંદર જે પ્રેમ રૂપી ઈશ્ક રૂપી જે રસ છે, અને એ રસની અંદર વ્રજ પણ છે, રાસ પણ છે, અને પરમધામના 25 પક્ષ પણ છે. અને એ ક્યારે મળશે? કે જ્યારે આપણે આ વિતકને સાંભળશું ત્યારે. વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન बितक. આ વિતક, આ લીલા 120 વર્ષની જે લીલા છે, એ લીલાને શ્રવણ કરવાથી આ 14 લોક બ્રહ્માંડની અંદર જેટલો પણ વિરોધ છે, વિરોધ સમજો ને, વિરોધ કોને કહેવાય? કોને કહેવાય વિરોધ? ક્રોધ, ક્રોધ, ઈર્ષા, લોભ, લાલચ, અને શું કહેવાય? વિરોધ. વિરોધનો અર્થ થાય અજ્ઞાનતા. અને અજ્ઞાનતા જે છે, અને અજ્ઞાનતા હોય એટલે આ ક્રોધ થાય, વિરોધ થાય, ક્રોધ થાય, ઈર્ષા થાય, રાગ થાય, દ્વેષ થાય. ક્યાં થાય? પરમધામમાં ઝઘડો થાય, ઈર્ષા થાય, પરમધામમાં તાણ ખેંચ થાય, પરમધામમાં તાણ ખેંચ થાય, ઊંચ નીચ થાય. તું ગરીબ, હું સાવકાર, તું હલકી જાતિ, હું ઊંચી જાતિ. પરમધામમાં થાય? ક્યાં થાય? આ બ્રહ્માંડની અંદર. જે સખીઓએ માંગ્યું એ દુઃખરૂપી ખેલ તારે રાજી મહારાજે બધું બતાવી દીધું. તમે જ્યાં જાશો ને ત્યાં આવું બધું હશે. કેવું હશે? ઊંચ નીચ, જાત પાત, અલગ અલગ ધર્મ, કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં, કોઈ હિન્દુમાં, કોઈ મુસલમાનમાં, કોઈ ઈસાઈમાં, કોઈ ક્રિશ્ચનમાં, કોઈ ભારતમાં, કોઈ નેપાળમાં, કોઈ આસામમાં. આસામ ભારતમાં જ આવે ને. અલગ 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 પ્રાંતની અંદર, અલગ અલગ વાળાઓની અંદર એ વિરોધ છે, એ વિરોધ છે. શું છે? હવે વિચાર કરો. આજે મને કંઈક મળ્યું તો મારી ઈર્ષા કોણ કરે? પેલા કોણ કરે? બાજુવાળા. બાજુવાળાને કંઈક મળ્યું તો ઈર્ષા કોને થાય? મને થાય. મને થાય ને. બાજુવાળા ગાડી લઈ આવ્યા, હું હજી સાયકલમાં છું. ઈર્ષા. શું કહેવાય એને? અરે 14 લોક બ્રહ્માંડની અંદર નાનામાં નાનો જે જીવ હોય ને, નાનામાં નાનો જે જીવ હોય ને, મનુષ્યની વાત તો નથી, મનુષ્યમાં તો આ ઝઘડા છે જ. અને ઝઘડા ખાલી મનુષ્યમાં નથી, દેવી દેવતાઓમાં પણ ઝઘડા છે. દેવ અને દાનવો ત્યાં પણ ઝઘડી રહ્યા છે. ઇન્દ્રના એ જે સ્વર્ગનું જે સિંહાસન છે ને, એ સિંહાસનમાં જે ઇન્દ્ર રાજા છે એ પણ બદલી જાય છે. ત્યાં પણ વોટિંગ થાય. અને એ સિંહાસન, તમને એક દાખલો આપું. બલિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા, અને યજ્ઞ પૂરો થાય એટલે એને ઇન્દ્રનું સિંહાસન મળે. શું મળે? બલિ રાજા ત્યાંના રાજા બની જાય, ઇન્દ્ર બની જાય. ઇન્દ્રને એ કોઈ નામ નથી, એ સિંહાસન ઉપર બેસનાર પદનું નામ છે. જેમ આપણે વડાપ્રધાન કહીને એમ ઇન્દ્ર કહેવાય. તો બલિ રાજા એ યજ્ઞ પૂરો કરે એટલે શું થાય? સ્વર્ગના રાજા બની જાય. તો સ્વર્ગના જે રાજા અત્યારે હાલમાં ઇન્દ્ર હતા, એમને ચિંતા થઈ કે હવે કાંઈક કરવું જોશે, નકર મારું રાજ્ય, આ જે પદ છે એ છીનવાઈ જશે. ગયા ક્યાં? વિષ્ણુ ભગવાન પાસે કે કંઈક કરો. તો વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપે આવ્યા અને 3 ડગલામાં શું કર્યું? માગી લીધું. ઝઘડો ક્યાં નથી?
ક્યાં નથી ઝઘડો એ બતાવો તમે. સ્વર્ગમાં છે, વૈકુંઠમાં પણ છે, ત્યાં પણ છે ને. પાર્વતીજી, ભોલેનાથ, લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાન ત્યાં પણ છે. શાસ્ત્રો વાંચો ને ત્યારે ખબર પડે. જો આ બધું કેવા બેસીએ ને તો વિતક ક્યારેય પૂરું થશે. શાસ્ત્રોની અંદર આ બધું છે. ન જાનો ઇન શાસ્ત્ર મેં, હે સબ કુછ શાસ્ત્રમાં બધું જ છે. ક્યાં છે? બધું જ શાસ્ત્રોની અંદર લખેલું છે. જે વિષ્ણુ ભગવાનને ત્યાં ઝઘડો થાય છે એ પણ લખેલું છે. એનાથી પણ પરે જાઓ તમે. નારાયણો જીવાંતા સૃષ્ટિ મહાવિધિ સ્થિતા, જે નારાયણ ભગવાનથી આ સૃષ્ટિની રચના થઈ. જ્યારે સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ કરી તો ત્યારે ઝઘડો થયો. શરૂઆત ત્યાંથી જ થયો. ક્યાંથી થયો? ઉત્પત્તિ થઈ ત્યાંથી આ બ્રહ્માંડમાં હજી 14 લોક પણ બન્યા નથી, કોઈ યોની બની નથી. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ કરી ત્યારે ઝઘડો થયો. વિષ્ણુ ભગવાન કહે હું મોટો, બ્રહ્માજી કહે હું મોટો. તો એનું સમાધાન કરવા માટે ક્યારે આવશે? તો કે 28મા કલિયુગમાં. કોણ મોટું? એનું સમાધાન કોણ કરશે? તો કે નિષ્કલંક બુદ્ધ અવતાર 28મા કલિયુગની અંદર આવશે. તો આ બધો જે ઝઘડો છે, જે વિરોધ છે, એ બધાનો વિરોધ દૂર કરવા માટે કોણ આવ્યું છે? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી પ્રાણનાથજી મહારાજ. નિષ્કલંક બુદ્ધ અવતાર. તમે નાનો જીવ લઈ લ્યો ને, કીડી હોય, મકોડો હોય, એને તમે જરીક કનેડો ને તો એ તમને બટકું ભરે. ક્રોધ છે ને એની અંદર, કે નથી? તો આ બધાને અખંડ મુક્ત કરવા માટે, મોક્ષ આપવા માટે આ વિતક છે. શું છે? વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન વિતક, સબકો પહેચાન હો વહી પહોંચે કદમો. ક્યાં પહોંચશે? રાજજી મહારાજના ચરણમાં આ વિતક સાંભળવાથી, આ વિતકની અંદર જેટલા પણ પાત્ર છે, જેટલા પણ પ્રસંગ છે, જેટલી પણ લીલા છે, એક એક લીલા સાંભળવાથી આપણે ક્યાં પહોંચી જશું? પરમ ધામની અંદર. તો અહીંયા લાલદાસજી મહારાજ તો ઘણું બધું અહીંયા આપણને બતાવે છે કે 120 વર્ષની એ લીલા કુરાનની અંદર લખેલી છે. પછી વૈદિક પરંપરામાં લાલદાસજી મહારાજે વાણીનું અવતરણ પણ બતાવે છે. 1638 થી લઈ અને 1748 સુધી, જે 110 વર્ષ થાય, માથે 4 મહિના ઉપર થાય, જ્યાં 1738 સુધી વાણીનું અવતરણ થયું. તો 120 વર્ષની લીલા છે. એમાં 1638 થી લઈ અને 1752 સુધી. ક્યાં સુધી? 1752. પ્રાણનાથજી મહારાજ 1751માં ધામ ગયા, પણ લગભગ 1 વર્ષ સુધી, એટલે કે 1752 સુધી પ્રાણનાથજી મહારાજે બધાને સાક્ષાત દર્શન આપ્યા. કરી શકતા બધા ગુમણજીમાં જઈ પ્રાણનાથજી મહારાજની પાસે દર્શન કરતા, વાતો કરતા, કંઈકનું કંઈક જે ચર્ચા કરવાની હોય તો એ પણ કરી શકતા. તો લાલદાસજી મહારાજ આપણને અહીંયા વેદ કતેબની સાક્ષી બતાવી. અને કાલે આપણને શું બતાવશે લાલદાસજી મહારાજ? બંને સ્વરૂપોનું મિલન. નવતનપુરી ધામની સ્થાપના, બંને સ્વરૂપોનું મિલન. લાલદાસજી મહારાજ કહે હવે હું તમને કાલે બતાવીશ. મહામતી કહે એ સાજી એ મહેર હે હક, જૈસા ઈમાન જિનકા હોત તીન માફક. જેને જેવો વિશ્વાસ હશે ને એ પ્રમાણે એને ફળ મળશે. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને હવે કહી રહ્યા છે કે સુંદર સાજી સમય પણ થયો છે. તો હવે ચોપાઈ દોહરાવી અને હવે ફરીથી ક્યાં આવશો? બંગલાજી દરબારની અંદર. અને એ બંગલાજી દરબારમાં આવી અને પ્રણામ કરી અને આપણે બધા ક્યાં આવશું? ફરીથી ગુંદાસરા ગામ, આ હોલની અંદર. તો સુંદર સાજી આપણે લાલદાસજી મહારાજને પ્રણામ કરીશું, શ્રીજી મહારાજને પ્રણામ કરી ચોપાઈ દોહરાવી જયકારા સાથે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મહામતી કહે એ સાથજી, એ મહેર હે હક,
जैसा ईमान जिनका होता तीन माफक होता तीन माफक बोलो श्री प्राणनाथ प्यारे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री कृष्ण कन्हैया लाल की बाजूराज महारानी की स्वामी श्री लालदास जी महाराज की महाराजा छत्रसाल जी की तीनों पुरी धाम की बोल बोल पंजे वाले की समस्त सुंदर साथ की प्रणाम।